મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિના સંયોજન વિશે ચર્ચા કરી ગયા, રાઈટ? કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિને આપણે સરવાળા બાદબાકી કરીએ તો એમાં જે અંતિમ પરિણામ છે, બરાબર, એ અંતિમ પરિણામમાં જોવા મળતી ત્રુટિ, જે બે ભૌતિક રાશિનો તમે સરવાળો કરો એ બે ભૌતિક રાશિની જે સ્વતંત્ર ત્રુટિ છે એના સરવાળા જેટલી હોય. ચાહે સરવાળો હોય તો ઠીક, ચાહે બાદબાકી હોય તો ઠીક, બરાબર. ટોટલ 3 નિયમ શીખવાના છે અને એને લગતા 3-4 એક્ઝામ્પલ આજના લેક્ચરમાં કરવાના છે. આજનું લેક્ચર જેને વ્યવસ્થિત સમજાઈ ગયું એના માટે ત્રુટિ કા કરતી જાય, ચાહે જેડબલનો દાખલો હોય કે નીટનો દાખલો હોય, બરાબર. આજનો વિડીયો અને પહેલાંનો જે વિડીયો છે, બે વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ટૂંકમાં ત્રુટિ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી, માપન જ્યારથી ચાલુ કર્યું ત્યારથી, બરાબર. સારું, તો આજે આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમની પણ ચર્ચા કરવી છે. અને ત્રીજો એક નિયમ છે કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિની અમુક ઘાત હોય તો એનાલિસિસ કઈ રીતે કરવું ઉતરેશ વેજામાં, અને એને લગતા 2-3 અગત્યના પોઈન્ટની હું ચર્ચા કરીશ આજે, બરાબર. શાંતિથી આ વિડીયોને મસ્તીથી મોજથી એકદમ રિલેક્સ થઈ અને વિડીયોને જોજો. ન સમજાય એવું કંઈ છે જ નહીં આ વિડીયોમાં, ગેરંટી, રાઈટ? તો મહાદેવનું નામ લઈને ચાલુ કરીએ, રાઈટ? પહેલાં આ નિયમ ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિનું સમજી લઈએ, બરાબર. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી, આનો ફિઝિકલ મિનિંગ સમજી લઈએ, રાઈટ? અને પછી ઘાતાંત ધરાવતી ભૌતિક રાશિના માપનમાં જે કંઈ પણ ત્રુટિ છે એની ચર્ચા કરી. પણ પહેલાં બીજા નિયમની ચર્ચા કરી કે ધારો કે કોઈ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય, બરાબર, કોઈ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય તમને ખબર છે કોઈ પણ ભૌતિક રાશિ કઈ રીતે રજૂ થાય બેટા? તો કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વડે રજૂ થાય, એનું માપેલું મૂલ્ય છે. બીજી એક ભૌતિક રાશિ છે બી, બરાબર, એનું માપેલું મૂલ્ય છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે ત્રીજી કોઈ ભૌતિક રાશિ ઝેડ છે જે આ બેના ગુણાકાર દ્વારા આપણે પ્રાપ્ત થાય છે અથવા આ બેના ભાગાકાર દ્વારા પ્રાપ્ત થાય છે. નિયમ બે માટે હરખો છે. સરવાળા માટે જે નિયમ છે એ બાદબાકી માટે છે, જે નિયમ ગુણાકાર માટે છે એ જ નિયમ ભાગાકાર માટે છે. ચોપડીમાં ગુણાકાર માટે આપ્યું છે તો આપણે ગુણાકાર માટે સાબિત કરી દઈએ, રાઈટ? કાંઈ એમાં નવી નવી છે નહીં. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ગુણાકારમાં બી, આવું આપણે કીધું છે. તો ઝેડમાં જોવા મળતી જે અંતિમ ત્રુટિ છે બેટા, બરાબર, ઝેડમાં જોવા મળતી અંતિમ સાપેક્ષ ત્રુટિ. જો તને વિદ્યાર્થીને ડાઉટ કેવો થવો જોઈએ કે સાહેબ સરવાળા બાદબાકીમાં કેમ નિરપેક્ષ અને ગુણાકાર ભાગાકારમાં કેમ સાપેક્ષ? કોઈ બુકમાંનો આન્સર નથી આપેલો, કોઈ જગ્યાએ નહીં. હું તને એનો આન્સર એક્સપ્લેન કરું છું. ગુણાકાર અથવા ભાગાકાર જે છે ને બેટા, એ કેવું છે ખબર? ના, મતલબ દાખલા તરીકે 2 ગુણાકારમાં 2 કરો છો તો જે ફાઇનલ આન્સર 4 છે કોઈને કોઈના મલ્ટિપ્લિકેશનમાં છે, બરાબર. મૂળ ભૌતિક રાશિ કેટલા ગણી વધી ગઈ અથવા મૂળ ભૌતિક રાશિ કેટલા ગણી ઘટી ગઈ એના પર આધારિત છે ગુણાકાર અને ભાગાકાર. સરવાળા બાદબાકીમાં કોઈના ગુણાંકની વાત નથી થતી. જે મૂળ ભૌતિક રાશિ હતી એ કેટલી વધી ગઈ અથવા કેટલી ઘટી ગઈ, ગુણાંકની વાત નથી થતી. 10માં 10 ઉમેરવાથી શું થઈ ગયું, અથવા 10માં 12 ઉમેરવાથી 10માં 15 ઉમેરવા, અથવા 30માંથી 20 બાદ કરવાથી મૂળ ભૌતિક રાશિમાં શું ફેરફાર જોવા મળે ને એ એની નિરપેક્ષ ત્રુટિ કહી શકે. સાપેક્ષ ત્રુટિની જરૂરિયાત નથી. દાખલા તરીકે એક ભૌતિક રાશિ 10 હતી અને મેં માપી 10.2, બરાબર. બીજી ભૌતિક રાશિ હતી 8 અને મેં માપી 8.2. તો આ બેનો દાખલા તરીકે સરવાળો કરીએ તો શું થવાનું? 18. પણ અહીંયા આપણે શું થયું? 18.4. તો ત્રુટિ જે છે એ 0.4ની જોવા મળે. તો એ નિરપેક્ષ ત્રુટિ છે. આના સાપેક્ષે આની ત્રુટિ કેટલી હતી? નિરપેક્ષ ત્રુટિ. ઓરિજિનલ 0.2, આની 0.2. બસ એનાથી મને ખ્યાલ આવી જાય છે કે મારું પરિણામ અને રિઝલ્ટ, મતલબ સાચું જે મૂલ્ય હતું અને મેં માપેલું મૂલ્ય છે એમાં શું ફેર છે, હે ને? એ નિરપેક્ષતા કહેવાય. ખાલી એકનું સ્વતંત્ર નિરપેક્ષ મૂલ્ય શોધી લીધું એટલે ત્રુટિનો અંદાજ આવી ગયો. ગુણાકાર ભાગાકારમાં એવું નથી. ગુણાકાર ભાગાકાર શું થશે તો કે ગુણાંકમાં આવશે, કા આટલા ગણું વધી જશે ને કા આટલા ગણું ઘટી જશે. ગણું આવે, ગણું. અને ગણું એટલે શું તો કે કેના ગણા? તો કે મૂળ જે ભૌતિક રાશિ એના કેટલા ગણા વધી ગઈ, એના કેટલા ગણા ઘટી ગઈ. એટલે શું આવે? સાપેક્ષતા આવે, રિલેટિવનેસ આવે. દાખલા તરીકે હું એમ કહું કે તારા 50 માર્ક આવ્યા તો તું તરત પૂછ સાહેબ કેટલા માર્કની ટેસ્ટ હતી? તો 100ની સાપેક્ષે તારા 50 માર્ક છે. તો 100ની સાપેક્ષે જ્યારે ત્રુટિ આપણે કન્સિડર કરીએ તો એ ત્રુટિ કેવી થાય? સાપેક્ષ ત્રુટિ. 3 ત્રુટિ તો મેં તને શીખવાડી દીધી ને બેટા. નિરપેક્ષ શીખી ગયા, સાપેક્ષ શીખી ગયા, રાઈટ? એટલા માટે ગુણાકાર ભાગાકારમાં હંમેશા સાપેક્ષ ત્રુટિ લેવાની, જ્યારે સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ લેવાની. વાહ ભાઈ વાહ, સરસ. તો આ બેનો આપણે ગુણાકાર કરી નાખીએ તો શું થાય? અહીંયા આપણે ખબર છે આપણે કઈ રીતે રજૂ કરશું? કોઈ પણ ભૌતિક રાશિને રજૂ કઈ રીતે કરશું? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડથી રજૂ થશે, બરાબર. પ્રક્રિયા આ કરવાની છે, આ પ્રક્રિયા છે. ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા છે, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બી શું થશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી.
આજે હું પીડીએફ મોકલીશ. ગયા લેક્ચરમાં પીડીએફ નહોતી મોકલી કારણ કે બધાની મેક સાથે આવી છે ને એટલે એક પીડીએફ આજે મોકલી દઈશ. થિયરીમાંથી લખી નાખી રાઈટ. આ હોશિયાર છોકરાઓને એની ફેરબુકમાં લખવું હોય તો લખે પોતાની ઈચ્છા માટે, રેફરન્સ માટે. બાકી કંઈ જરૂર નથી, ખાલી જો શાંતિથી સમજ. હવે આ બેનો ગુણાકાર કરનારો બરાબર. તો ટોટલ 4 પદ થાય, 2 પદ અને 2 પદ આ. તો 4 પદ ક્યાં થાય? એ ગુણાકારમાં બી, એક આવું પદ થયું. પછી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી. ડેલ્ટા બીની આગળ જે સાઇન છે તો લેવી પડે ને. એ ગુણાકાર સાચું પણ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. જો પી વત્તા ક્યુ અને આર વત્તા એસ છે તો આના ગુણાકાર શું થાય? પી ઇન્ટુ આર. પછી વચ્ચે વત્તા આવે, પછી પી ઇન્ટુ એસ આવે. રેડી? તો આ મેં જ કર્યું, પી ઇન્ટુ પેલા આર કર્યું, પછી પી ઇન્ટુ એસ કર્યું. રેડી? હવે શું આવે? ક્યુ ઇન્ટુ આર આવે, પ્લસ ક્યુ ઇન્ટુ આર. પણ અહીંયા ખબર છે નિશાની કઈ આવશે? ક્યુની આગળ આ છે એટલે શું આવે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી. રેડી? પછી છેલ્લું પદ શું આવે? ક્યુ ઇન્ટુ એસ. તો છેલ્લા પદમાં જે નિશાની છે તો કોમન છે બેમાં, ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. એટલે એક જ નિશાની આવે. નિશાની કે 2 વાર થોડો આવે, પ્લસ પ્લસ 2 વાર થોડું લખીએ આપણે. ઓકે ચાલો, ખ્યાલ આવી ગયો? હા હા સાહેબ ખ્યાલ આવી ગયા. તમે હા કહો. સારું. હવે ડાબી બાજુ આ પદ છે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા છે. હવે તને ખબર છે એ ઇન્ટુ બીની જગ્યાએ શું લખાય? ઝેડ લખીએ કાંઈ, કારણ કે એ ઇન્ટુ બી શું છે? ઝેડ છે. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. અહીંયા શું થઈ ગયું? ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી. આને થોડુંક વ્યવસ્થિત લખો. પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ. આને થોડુંક વ્યવસ્થિત લખો. ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. રાઈટ? હવે દરેક પદને એકડા વડે ભાગી નાખ. આ જો આ ઝેડ તો 2 બાજુથી દેવ થઈ ગયા. હા 32 પેજમાં આ બધા પદ શું થઈ ગયા? સ્વાહા થઈ ગયા. અથવા એક કામ કર, બધાને ઝેડ વડે ભાગી નાખ. બધાને ઝેડ વડે ભાગી નાખો તો આને ઝેડ વડે ભાગો તો શું થાય? ઝેડના છેદમાં ઝેડ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. અહીંયા ઝેડના છેદમાં ઝેડ એટલે શું થઈ ગયું? 1 પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બીના છેદમાં શું થઈ ગયું? ઝેડ. અહીંયા પ્લસ ઓર માઇનસ બીના છેદમાં ડેલ્ટા એ, એની જગ્યાએ શું થઈ ગયું? છેદમાં ઝેડ આવી ગયું. રાઈટ? અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી એના છેદમાં ઝેડ. બરાબર? 2 બાજુથી એકડો એકડો દેવ થઈ ગયા સ્વાહા. આ બાજુ શું હોય તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ હોય. તો હવે જ્યાં ઝેડ છે ને એની જગ્યાએ હું એ ઇન્ટુ બી મૂકી દઈશ. ધ્યાનથી જોજે. એટલે આ શું થઈ ગયું? એ ઇન્ટુ ડેલ્ટા બી એના છેદમાં શું થઈ ગયું? એ ઇન્ટુ બી. ઝેડની જગ્યાએ મૂકી દીધું કિંમત ઝેડની. પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ. ઝેડની જગ્યાએ ફરીથી મૂકી દીધું એ ઇન્ટુ બી. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી એના છેદમાં એ ઇન્ટુ બી. રેડી? ત્યાંથી જો આમાંથી એ ઉડી ગયો, આમાંથી બી બી ઉડી ગયો. 32 પેજમાં વાક્ય ને આવા ભાઈ અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ હતું, અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ રહે. આ પ્લસ ઓર માઇનસ રહે ને અહીંયા. બરાબર? સારું. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર શું થયું? તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બીના છેદમાં બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ. બી બી ઉડી ગયા એટલે ડેલ્ટા એના છેદમાં એ. આ પદ હું લખતો જ નથી. તને એવો પ્રશ્ન થાય કેમ છે? દાખલા તરીકે હું એમ લખું કે એ બરાબર 100 પ્લસ ઓર માઇનસ 0.1 છે અને બી બરાબર 200 પ્લસ ઓર માઇનસ 0.2 છે. ખાલી એક ઉદાહરણ. તો તને ખબર છે ડેલ્ટા એ કેટલું થાય? ડેલ્ટા એ બરાબર 0.1. હવે તો સરખામણી કરતા આપણે બરાબર આ શું છે? ત્રુટિ છે. ડેલ્ટા બી બરાબર શું થાય? 0.2. તો આ પદ બાકીના પદની સરખામણીમાં બહુ નાનું થાય. જો પોઈન્ટ એટલે હા ડેલ્ટા એ ગુણાકારમાં ડેલ્ટા બી કરે તો શું થાય? 0.1 ગુણાકારમાં 0.2 એના છેદમાં 100 ગુણાકારમાં 200. કલ્પના કર્યા જવાબ કેટલો નાનો આવે? અત્યંત નાનો આવે. તો એનો મતલબ કે બાકીના પદની સરખામણીમાં આ પદ અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણે એને લખતા નથી. બરાબર? આ પદ કેવું છે? અત્યંત સૂક્ષ્મ એટલે કાઢી નાખ્યું. તો વાહે વૈધું શું? આ તને ખબર છે બધાય પ્લસ ઓર માઇનસમાંથી 4 કોમ્બિનેશન આવશે. 2 પ્લસ 2 માઇનસ, 1 પ્લસ 1 માઇનસ, 1 માઇનસ 1 પ્લસ. પણ તને ખબર છે દર વખતે મોટું તો કોણ છે બેટા? બેયનો સરવાળો જ મોટું હોય. તો આ વારા ઘડીએ ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નથી. તો સીધે સીધું અહીં મેં લખી નાખ્યું
કે અંતિમ પરિણામ ઝેડમાં જોવા મળતી સાપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામ ઝેડમાં જોવા મળતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર શું લખે બેટા? ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી. વાત થઈ ગઈ પૂરી. અદરજ બે. તો હવે નિયમ વાંચ. નિયમ વાંચ શું લખાય? બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં જોવા મળતી સાપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામ કોણ? ઝેડ. એ અને બીનો ગુણાકાર કરો તો અંતિમ પરિણામ ઝેડ આવે છે, બરાબર? તો એમાં જોવા મળતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ કેના જેટલી હોય? તો કે જે બે ભૌતિક રાશિનો તમે સરવાળો કર્યો એની સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. અને આની સાપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા એના છેદમાં એ. આની સાપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા બીના છેદમાં બી. એ બેનો સરવાળો એના જેટલી થાય. મહત્તમ. મેં પહેલાં કીધું ત્રુટિ હંમેશા ધન, ત્રુટિ હંમેશા મહત્તમ, અને ત્રુટિઓનો સરવાળો. સરવાળા બાદબાકી હોય તો નિરપેક્ષ સરવાળો, સરવાળા બાદબાકી હોય તો નિરપેક્ષ સરવાળો, ગુણાકાર ભાગાકાર હોય તો સાપેક્ષ સરવાળો. છેલ્લે આવશે શું? સરવાળો. સરવાળો ચાહે ગુણાકાર, ચાહે ભાગાકાર, ચાહે સરવાળો, ચાહે બાદબાકી ગમે હોય, સરવાળો થાય ત્રુટિનો. સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. બોલ. સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિનો સરવાળો. ઘાતાંકવાળી ભૌતિક રાશિ હોય તોય એમાંય સાપેક્ષ ત્રુટિનો સરવાળો. ગુણાકાર ભાગાકાર અને ઘાતાંક આ ત્રણેયમાં સાપેક્ષ ત્રુટિનો સરવાળો, સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. ક્લિયર? વાહ ભાઈ વાહ. પોજ મારીને લખવું તો લખી નાખ, પછી ઘાતાંકવાળાની ચર્ચા કરી ફટાફટ, અને પછી દાખલા. હવે છે ને મોટા ત્રુટિના સંયોજનનો ત્રીજો ટોપિક અને કામનો જે ડબલની નીટમાં જે દાખલા પૂછે એમાં આનો સૌથી ઝાઝો ઉપયોગ થાય, સૌથી ઝાઝો ઉપયોગ. ત્રીજાનો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. જ્યારે કોઈ ભૌતિક રાશિ એક કરતાં વધારે વાર પુનરાવર્તિત થતી હોય તો શું કરવાનું? દાખલા તરીકે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણાકારમાં લંબાઈ. તો એરિયા, ક્ષેત્રફળ માટે અંગ્રેજીમાં એરિયા કહેવાય. એરિયા બરાબર શું થાય? એલ ગુણાકારમાં એલ. એ બરાબર શું થયું? એલ સ્ક્વેર. એનો મતલબ અહીંયા એ નામની ભૌતિક રાશિ, ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ લંબાઈના વર્ગ પર આધારિત છે. હવે જો કોઈ બાળક લંબાઈના માપનમાં ભૂલ કરે, આ લંબાઈ માપવામાં ભૂલ કરે એટલે બીજી વાર તો માપવાનો જ નથી. કેમ? કારણ કે ચોરસમાં જેટલું આ છે એટલું જ આ છે. તો તને એક વસ્તુનો અહેસાસ થયો કે અહીંયા ત્રુટિ ગધની 2 વાર રિપીટ થઈ, મતલબ કાંઈ કારણ વગર 2 વાર રિપીટ થઈ. કેમ? તો કે બાળક એકવાર અહીંયા એલ માપવામાં ભૂલ કરશે તો લંબાઈ ગુણાકારમાં લંબાઈ, અહીંયા દાખલા તરીકે લંબાઈ 2 મીટર હતી, એ છોકરાએ 2ની જગ્યાએ 2.2 મીટર માપ્યું. તો હવે એ અહીંયા તો માપવાનો જ નથી. કેમ? કારણ કે એને ખબર છે ચોરસ છે, આ લંબાઈ છે એટલી જ આ લંબાઈ છે. તો એનો મતલબ કે એ સીધું શું કરશે? 2.2 ગુણાકારમાં 2.2. વાસ્તવમાં કરવાનું શું હતું? 2 ગુણાકારમાં 2 કરવાનું. એનો મતલબ જે ત્રુટિ એકવાર આવતી હતી એની જગ્યાએ ત્રુટિ કેટલી વાર? 2 વાર રિપીટ થઈ. ઉતરેશ ભેજામાં. તો હવે નિયમ શું કરવાનો? તો કે ભાઈ જે ભૌતિક રાશિ જેટલી વાર રિપીટ થતી હોય ને, જે ભૌતિક રાશિ જેટલી વાર રિપીટ થતી હોય એની સાપેક્ષ ત્રુટિ એટલી વાર રિપીટ કરી દેવાની. દાખલા તરીકે અહીંયા એલની 2 ઘાત છે તો ઘાત સહગુણાંક બની જાય. એટલું યાદ રાખ, ઘાત શું બની જાય? સહગુણાંક બની જાય. બરાબર? તો ચોપડીમાં જેમ આપ્યું છે એમ સમજાવવાનો પ્રયત્ન કરું તને. હમણાં જ આપણે ગુણાકારનો નિયમ તો શીખી ગયા, ગુણાકાર ભાગાકારનો. બરાબર? દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિ એ છે, એ ભૌતિક રાશિ એનું માપેલું મૂલ્ય શું થાય? હવે તને ખબર પડી કે માપેલું મૂલ્ય એમાં ત્રુટિ હોય જ, એટલે સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાચું હોય તો આ સાચું, સાચું હોય તો ક્યાં પ્રશ્ન છે કાંઈ? સરેરાશ હોય તો આ સરેરાશ. હવે કોઈ ભૌતિક રાશિ ઝેડ છે એ આવી રીતે આપી છે, એ સ્ક્વેર આપ્યો છે. તો હવે તને પૂછ્યું છે કે ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ શોધો. તો આપણે ખબર છે કઈ રીતે લખશું? તો કે ઝેડની જગ્યાએ શું લખશું? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એ સ્ક્વેરમાં શું લખશું? તો કે એ સ્ક્વેરના આ રીતે લખાય, એ ઇન્ટુ એ લખાય. એક સ્ટેપ હજી કરી નાખો વધારે. લગા ચુનરી મેં ઝેડ બરાબર શું થાય? એ સ્ક્વેર. તો આવું લખાય.
હવે ઝેડની જગ્યાએ શું તો કે ખબર છે માપેલું સાચું મૂલ્ય વત્તા પ્લસ ઓર માઇનસ ત્રુટિ. એની જગ્યાએ શું લખાય? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. તો આની પહેલાંમાં ભાઈ હમણાં જે પ્રક્રિયા કરી હતી એ જ પ્રક્રિયા આવે કે ન આવે? શું પ્રક્રિયા આવે? આના કાઉન્સ ખોલના ખોલે શું થાય? એ ઇન્ટુ એ સ્ક્વેર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા એ આવું થાય. ડેલ્ટા બીની જગ્યાએ બધે શું આવશે? ડેલ્ટા એ થઈ ગયું. બરાબર, રેડી. હાલો, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. પણ તને ખબર છે ઝેડ શું છે? એ સ્ક્વેર. બે બાજુથી સ્વાહા થઈ ગયા. અહીંયા શું વધ્યા? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર શું વધ્યું? એ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા એ. દરેક પદને શેનાથી ભાગશો? ઝેડથી ભાગી નાખો તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઢીંચાક ઢૂમ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા એના છેદમાં ઝેડ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા એના છેદમાં ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા એ એના છેદમાં ઝેડ. હવે ઝેડની જગ્યાએ તને ખબર છે શું લખશું આપણે? આમાં સ્ટેપ લખી નાખું છું. ઝેડની જગ્યાએ શું લખશું? એ સ્ક્વેર. તો આ જ્યાં ઝેડ હતો એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? એ સ્ક્વેર. મેરે હક કી જમીન રખ લે ગીત મેં એવું ગાતા હતા બેન. અટાણે ખબર છે વિકાનો ભાવ શું છે? જમીન રખ લે મેરે હક કી વાતું કરે છે. અહીં શું લખશું? એ સ્ક્વેર. બરાબર, અહીં શું લખશું? એ સ્ક્વેર. અહીં શું લખશું? એ સ્ક્વેર. ટીંચાક ડૂમ એકે દેવ થઈ ગયો. એકે દેવ થઈ ગયો. તમે વૈધું શું? તો કે તમે એમની આમાં શું હોય છે? તો કે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એના છેદમાં એ. હોશિયાર છોકરા છે અમારા ડાયા છોકરા કેશવ દ્વારા. ફટાફટ સમજી કે હવે નહીં લખીએ. કેમ નહીં લખીએ? એટલે ભાઈ અંશ ખૂબ જ નાનો, છેદ ખૂબ જ મોટો, તો બાકીના પદની સાપેક્ષે આ પદ અવગણી શકાય. ટીંચાક ડૂમ. હા સાહેબ, એ તો મને ખ્યાલ હતો જ કે તમે કંઈક આવું જ રોન કાઢશો. બરાબર, એટલે રોનની ક્યાં વાત છે યાર? અંશ બહુ નાનો, છેદ બહુ મોટો, તો ઓવરઓલ રિઝલ્ટ બહુ નાનો. વાહ ભાઈ વાહ. તને ખબર છે માઇનસનો કોઈ સવાલ જ પેદા નથી થતો. બધે જ સરવાળો. અત્ર તત્ર સર્વત્ર સરવાળો. ટીવીમાં એવું, ટીવી સિરિયલમાં હે ને, છોકરી બહુ જોતી છે સિરિયલો. છોકરાઓને આદત ન હોય તો ઓલી સાસ બહુ ટાઈપ યુનો 3 વાર એમ કરે ક્યા હે ને. જે કોઈ સિરિયલો જોતા હોય એને ખરેખર બોગેસની ઉપાધિ આપી છે કે નહીં? બોગેસની. તો ડેલ્ટા એના છેદમાં વત્તા ડેલ્ટા છેદ એના છેદમાં કેટલી વારથી બેટા? 2 ટાઈમ્સ ડેલ્ટા એના છેદમાં. તો ક્યારનો એ તો સમજાવું છું યાર કે જે ભૌતિક રાશિ જેટલી વાર રિપીટ થતી હોય એની ત્રુટિ પણ એટલી વાર રિપીટ થાય. મોટાઈની ત્રુટિ પણ એટલી વાર રિપીટ થાય. દાખલા તરીકે કદની વાત આવે. કદ શું થાય? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ. ધારી લે કે સમઘન છે, દરેકની લંબાઈ હરખી, લંબાઈ જેટલી એટલી જ પહોળાઈ એટલી જ ઊંચાઈ. તો એનો મતલબ કદનું સૂત્ર શું થયું? મોટા એલ ઘન. હવે દાંત કાઢતા કેજી મને કદમાં રહેલી સાપેક્ષ ત્રુટિ શું થાય? તો કે કદમાં રહેલી સાપેક્ષ ત્રુટિ 3 ગણી થઈ ગઈ. કેની 3 ગણી? લંબાઈની 3 ગણી. ઘાત સહગુણાંક થઈ જાય. વાહ શું હતું? કે ડેલ્ટા એલ વાર્તા થઈ ગઈ પૂરી. આવડી ગઈ સાપેક્ષ ત્રુટિમાં શું હોય? ઉદાહરણ આપ્યું જાયને નિયમમાં જ. હવે ફિલિંગ આવશે. કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં, અહીંયા કે કેટલું છે? 2. કે કેટલું છે? 2. અહીંયા કે કેટલું છે? 3. ઘાતાંક ધરાવતું. શ્વાસ ચડી ગયો દીકુ. હા, શું કીધું? કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ, ઝેડના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. સારું, વ્યક્તિગત રાશિ કોણ છે? એ. વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિના કે ગણી હોય. કે આગળ આવી ગયો. અહીંયા કે બરાબર 2 છે તો કે ગણી એટલે 2 ગણી. વાહ, કેટલો છે કે? કેટલો ગુડ્યો? કે 3 ગુડ્યો તો 3 ગણી. ધેટ્સ ઇટ, સિમ્પલ. હાલ વિડીયોને પોઝ કર, તો હું આટલું ભૂસી નાખું તો આનો આન્સર મને દે. હા, ઝડપ કર, ફટાકો રાખ. આનો આન્સર શું આવશે? ઝેડ બરાબર એની પી ઘાત છે, બીની ક્યુ ઘાત છે, સીની આર ઘાત છે. તો ઝેડના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ કેટલી થાય? બોલ ફટાફટ બોલ.
હાલ ઝડપ કર. તારે લખવાનું હતું આ? હાય સોરી. તો ડેલ્ટા વીના છેદમાં વી બરાબર 3 વખત. હાલ પોઝ કરીને લખી દે ને પછી ઓલો આન્સર દે. પોઝ કરી દે, હું પૂછી નાખું છું. હું પોઝ કર દીકો. હોશિયાર છોકરાઓ ફટાફટ આન્સર લખી નાખ્યું છે કે ભાઈ આમાં 2 નિયમ લાગુ પડે છે. કે એક તો ગુણાકાર ભાગાકારનો નિયમ લાગુ પડે. જો એ અને બીનો ગુણાકાર છે અને એ બેનો પાછો સી એટલે ભાગાકાર છે, અને ઉપરાંત ત્રણેયની પછી કંઈક ઘાત છે. એટલે આ દાખલો સારો. મેં કીધું નીટમાં લેવલના દાખલા પૂછાઈ ગયા છે. બરાબર. તો કાંઈ નથી કરવાનું બેટા, આપણો નિયમ યાદ રાખવાનો. ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો હોય કે બાદબાકી. ત્રુટીનો સરવાળો કરવાનો એ વાત તો ફાઇનલ. જો સરવાળા બાદબાકી હોય તો નિરપેક્ષ ત્રુટી ખાલી ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ગુણાકાર ભાગાકાર અથવા ઘાતાંક હોય તો સાપેક્ષ ત્રુટી ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર ડેલ્ટા એના છેદમાં એ વત્તા ડેલ્ટા બીના છેદમાં બી. 3 પદ હોય તો ડેલ્ટા સીના છેદમાં સી. 4 હોય તો ડેલ્ટા ડીના છેદમાં ડી. ખાલી ઘાતને આગળ લઈ લે અને સરવાળો કરીને વાત પૂરી થઈ ગઈ. મોટા કાંઈ છે જ નહીં. જો આને કેમ લખાય? ઘાત આગળ આવી જાય એટલે શું થયું? પી. પછી કાઉન્સમાં શું આવે? ડેલ્ટા એના છેદમાં એ. વેરી ગુડ. પછી વત્તા સરવાળો જ કરવાનો. પછી ક્યાં છે? બીમાં તો કે ઘાત સહગુણક થઈ ક્યુ ડેલ્ટા બીના છેદમાં બી વત્તા છેલ્લું. જો ભૂલ નહીં કરવાનો, અંશ છેદ ગમે ત્યાં હોય, ભાગાકારમાં હોય, ગુણાકારમાં, કાંઈ ફેર જ નથી પડતો. પછી ક્યાં થાય? ખાલી ઘાત સહગુણક થઈ ગયું એટલે આર ડેલ્ટા સીના છેદમાં સી. આ એનો જવાબ આવી ગયો. હા ભાઈ વાહ. ક્યારેક ક્યારેક હોશિયારના દીકરા સાપેક્ષ ત્રુટી પૂછે. એમ કહે આ જ દાખલામાં કે ઝેડમાં રહેલી સાપેક્ષ પ્રતિશત ત્રુટી શોધો. તો આ સાપેક્ષ ત્રુટી તો મળી ગઈ. આને 100%થી ગુણ નાખ એટલે પ્રતિશત ત્રુટી થઈ ગઈ. આ જ દાખલામાં એમ પૂછે કે ભાઈ ઝેડમાં રહેલી પ્રતિશત ત્રુટી શોધો. તો બેટા શું કરવાનું? તો કે ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ એને ગુણાકારમાં 100%. આ પ્રતિશત ત્રુટી થઈ ગઈ. દુનિયામાં કોઈ દી પ્રતિશત ત્રુટી પહેલાં ન મળે, પહેલાં સાપેક્ષ ત્રુટી જ મળે. એને ખાલી હોતી ગુણ નાખ એટલે પ્રતિશત ત્રુટી બરાબર. પછી અહીંયા તો કે પી એને ગુણાકારમાં ડેલ્ટા એના છેદમાં એ એને ગુણાકારમાં 100%. આ એની પ્રતિશત ત્રુટી થઈ ગઈ. પછી વત્તા તો કે ક્યુ ડેલ્ટા બીના છેદમાં બી એને ગુણાકારમાં 100%. આ બીમાં રહેલી પ્રતિશત ત્રુટી થઈ ગઈ. વત્તા આર રેડી. આ એક ફેરબુકમાં યાદ આને ભેગું જ લખી નાખજે. સાપેક્ષ ત્રુટી પૂછે તો ગુણાકારમાં 100% ન આવે. પ્રતિશત ત્રુટી પૂછે તો ગુણાકારમાં 100% આવે. રેડી. સરવાળા બાદબાકીમાં તો પ્રતિશત ત્રુટી પૂછવાનો સવાલ જ પેદા નથી થતો. એમાં તો શું પૂછે? નિરપેક્ષ ત્રુટી જ પૂછવાની છે બરાબર. પણ સાપેક્ષ ત્રુટી પૂછે તો સાપેક્ષ ત્રુટીની સાથે સાથે પ્રતિશત ત્રુટી પૂછી શકે. રેડી. તો ફટાફટ 3 નિયમ ફટાફટ એકવાર પોઝ કરીને વાંચી જાય. પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ બરાબર. આ 3 નિયમ આવડે એટલે હવે આપણે લાઈનમાં દાખલા ગણતા જઈએ બરાબર. મેં તમને હોમવર્કમાં 2 દાખલા આપ્યા હતા. 2-3 વિદ્યાર્થીને મને રિપ્લાય આવ્યા હતા કે સર દાખલા થઈ ગયા. સારી વાત છે. કાંઈ છે નહીં. આ સરવાળા બાદબાકીમાં શું હોય? હાલ પોઝ મારી દે બરાબર. આ બધું એવું હું પૂછી નાખીશ અને હવે આપણે સ્ટાર્ટ કરશું એક્ઝામ્પલ. ચોપડીના ઉદાહરણ જે આપણે ગણવાના છે ને એની ગણતરી હવે આપણે સ્ટાર્ટ કરશું બરાબર. ચલો તો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. રાઈટ. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે અથવા રેફરન્સ હશે. મારી પાસે મોબાઈલ છે. तुम्हारे पास क्या है? मेरे पास मोबाइल है. મારી પાસે એમાં સોફ્ટ કોપીમાં બુક છે. હું રકમ વાંચું છું. ઉદાહરણ 2.8. થર્મોમીટર વડે લખો. ઉદાહરણ 2.8. બરાબર. થર્મોમીટર વડે 2 પદાર્થોના માપવામાં આવેલા તાપમાન અનુક્રમે T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર છે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. હવે હાવ સફા જેવો દાખલો છે યાર. તાપમાનના તફાવત અને ત્રુટિની વાત આવે તો તાપમાનનો તફાવત ટી કહી દે. ટી તો ટી બરાબર આપણે ખબર છે શું લખવાનું છે? મોટામાંથી નાનું તાપમાન બાદ કરશું
T2 માઇનસ T1. પણ તને ખબર છે લખવાનું કઈ રીતે? ત્રુટિ સાથે લખવાનું છે. તો આપણે શું લખશું મોટા? ત્રુટિ સાથે શું લખશું? તો કે આપણે ખબર છે ટીને કઈ રીતે લખાય? ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 પ્લસ ઓર માઇનસ આના માપનમાં રહેલી ત્રુટિ કેટલી છે બેટા? ડેલ્ટા T2 વત્તા ડેલ્ટા T1. આ દાખલો થઈ ગયો, વાર્તા થઈ ગઈ પૂરી. હા કે ના? હવે આ શું થાય? આ T1 થશે. આ શું થશે? ડેલ્ટા T1. રેડી? વાહ ભાઈ વાહ. આ શું થશે? T2 થશે. આ શું થશે? ડેલ્ટા T2. બસ મૂલ્ય મૂકી દો. તો T2 કેટલું છે બેટા? 50 માઇનસ T1 કેટલું છે? 20 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T2 કેટલું છે? પોઈન્ટ ડેલ્ટા T2 0.5. ડેલ્ટા T1 કેટલું છે? 0.5. બસ વાર્તા પૂરી થઈ ગઈ. તો 50માંથી 30 જાય, 50માંથી 20 જાય તો 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ને 0.5 કેટલા થઈ ગયા? અડધું ને અડધું આખું 1. એ પણ 100 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો તારો દાખલાનો જવાબ. તાપમાનનો તફાવત કેટલો? 30 ડિગ્રી. ત્રુટિ કેટલી? 1 ડિગ્રી સેલ્સિયસ જેટલી. ટીંચક ડુમ ડુમ ડુમ. રેવડી રેવડી. આગે ના? ચલો પોઝ કરીને લખો. લખો. લખ્યું? હવે આ 2.8 થઈ ગયું. હવે 2.9. લા 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 રા રા રે. ઉદાહરણ 2.9. અવરોધ R બરાબર V ના છેદમાં I. ઓહમનો નિયમ તમે જાણો છો ને? V બરાબર શું થાય? I ઇન્ટુ R. તો અહીંયા એણે એવું કીધું આ સૂત્ર પરથી V બરાબર R બરાબર V ના છેદમાં I. જ્યાં V બરાબર છે, જ્યાં V બરાબર છે 100 પ્લસ ઓર માઇનસ 5 બરાબર, અને I બરાબર છે 10 પ્લસ ઓર માઇનસ 0.2. તો આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. સરસ દાખલો છે બરાબર. હવે આપણે સમજી શકીએ કે આમાં પ્રતિશત ત્રુટિમાં કંઈ કાઢ લેવાનું છે નહીં. હા કે ના? પહેલાં તો સીધી સરખામણી દ્વારા તને ખબર પડશે કે ભાઈ V જે છે એ કેટલું થશે. આવું આપેલું છે V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5. તો આપણે આમ લખીએ V બરાબર V પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V. હા ખબર પડી? એનો મતલબ V બરાબર શું? 100 અને ડેલ્ટા V બરાબર શું? 5. બરાબર. સારું. પછી બીજી આપણને શું ખબર છે? તો કે I બરાબર આપણે આપ્યું છે 10 પ્લસ ઓર માઇનસ 0.2. બરાબર. આને કેની સાથે સરખાવીએ? I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I. રેડી? તો એના પરથી ખ્યાલ આવે I બરાબર શું થઈ ગયું બેટા? 10 અને ડેલ્ટા I બરાબર શું થઈ ગયું? 0.2. ભાગાકારના નિયમે યાદ કર. ગુણાકાર હોય કે ભાગાકાર, અંતિમ પરિણામમાં જોવા મળતી સાપેક્ષ ત્રુટિ દરેક સ્વતંત્ર રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. એટલે સીધું જ લેખનીય કે ડેલ્ટા R ના છેદમાં R. આપણે પ્રતિશત ત્રુટિ પૂછ્યું તો ડેલ્ટા R ના છેદમાં R બરાબર શું થાય? શું થાય? તો કે ડેલ્ટા V ના છેદમાં V બરાબર વત્તા ડેલ્ટા I ના છેદમાં I. પણ આપણે સાપેક્ષ નહીં, આપણે શું પૂછ્યું? આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો આરમાં પ્રતિશત ત્રુટિ માટે શું કરવું પડે? તો કે 100 થી મલ્ટીપ્લાય કરતી બે બાજુ. તો કે ડેલ્ટા આરના છેદમાં R ગુણાકારમાં 100% બરાબર ડેલ્ટા V ના છેદમાં V એના ગુણાકારમાં 100% પ્લસ ડેલ્ટા I ના છેદમાં I એના ગુણાકારમાં 100%. રેડી? મહાદેવ. હવે બસ કિંમત મૂકી દે બેટા. ડેલ્ટા V કેટલું છે? 5 બરાબર. V કેટલું છે? 100. 5 ના છેદમાં 100 એના ગુણાકારમાં શું છે? તો કે 100 અને ટકા વત્તા ડેલ્ટા I કેટલું છે? 0.2. હવે આ દાખલા ન થાય યાર. આ દાખલા ના કહેવાય, નાની નાની દાખલીઓ કહેવાય, જીણકી જીણી કહેવાય. ડેલ્ટા I કેટલું છે? 0.2. I કેટલું છે? 10 એના ગુણાકારમાં 100%. ગોખોમાં સમજો. હાલો 100 દેવ થઈ ગયા એટલે અહીંયા કેટલા વધ્યા? 5%. હવે
10 10 100 0.2 ગુણાકારમાં 10 એટલે 2%. ભારતીય સંવિધાન અનુસાર ત્રુટિ કેટલી આવી ગઈ? આરમાં રહેલી પ્રતિશત ત્રુટિ તો કે ડેલ્ટા આરના છેદમાં આર ગુણાકારમાં 100%, બરાબર. આન્સર આવ્યો 7%. ત્યાર પછીનો એક્ઝામ્પલ લખો. આ એક્ઝામ્પલ સારો. ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ સારો, મજા આવે એવો દાખલો, બરાબર. હવે એમાં તમને પૂછે છે કે ઉદાહરણ નંબર લખો 2.10, બરાબર. ઉદાહરણ નંબર લખો 2.10. સારો દાખલો છે, ટીક કરી દેજો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. હવે અહીંયા તમારે 10મા ધોરણનું થોડુંક નોલેજની જરૂર પડશે. અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, એના માટેનું ચર્ચા કરું, બરાબર. પણ પહેલાં રકમમાં જે માહિતી આપી લખી નાખીએ ફટાફટ. R1 = 100 ± 3 આપ્યું છે બેટા ઓહમ, અને R2 બરાબર આપ્યું છે આપણને કેટલું આપ્યું છે? 200 ± 4 આટલું આપણે આપેલું છે, રાઈટ. 200 ± 4. સારું, તો એવું પૂછે છે 200 ± 4 ઓહમ ધરાવતા બે અવરોધોને પેલું શ્રેણીમાં જોડેલું હોય ત્યારે, બીજું સમાંતરમાં જોડેલ છે ત્યારે. એમાં પાછું પેલું એ શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો, તથા બીજું બંને માટે તમારે ત્રુટિ પણ શોધવાની છે. અને એના કંઈક શબ્દ અહીં પાસે કે આ શબ્દનો ઉપયોગ કરીને તમારે આરને પ્રોપર ફોર્મેટમાં રજૂ કરવાનો છે. પ્રોપર ફોર્મેટમાં રજૂ કરવાનો છે. તો જોઈ લઈએ, આપણે રજૂ કરી દઈએ, નવરાજ છીએ. તો પેલો સંબંધ આપ્યું છે એને શ્રેણી જોડાણ માટે. હવે છે ને આ તો નોંધ સ્વરૂપે લખજે, અવરોધોનું જોડાણ, બરાબર. સંબંધ આવો આપેલો છે RS શ્રેણી જોડાણ, હે ને. બે પ્રકારના જોડાણ છે. એક કયા પ્રકારનું જોડાણ છે? એક છે શ્રેણી પ્રકારનું જોડાણ, એક છે સમાંતર પ્રકારનું જોડાણ, બરાબર. તને થાય કે સાહેબ આ દાખલો પરીક્ષામાં પૂછાય તો અહીંયા જે સંબંધ રકમમાં આપ્યા છે એને ફરજિયાત આપવા પડે. એ સંબંધ ગોખવાની જરૂર નથી, બરાબર. એ સંબંધ તારે ગોખવાની જરૂર નથી જ્યાં સુધી ત્રુટિનો પ્રશ્ન છે ત્યાં સુધી. બાકી 12મા ધોરણમાં આપણે સંબંધો સાબિત જ કરવાના છે, શીખવાના છે, બધું. એમાં કંઈ નવી નવાઈ નથી. તો શ્રેણી માટે સિરીઝ, રાઈટ. ઇંગ્લિશમાં શું કહેવાય? સિરીઝ કનેક્શન. અને સમાંતરને કહેવાય પેરેલલ, રાઈટ. આ શબ્દ યાદ રાખજો બધા. સિરીઝ માટે સૂત્ર છે R1 + R2. પેરેલલ માટે સૂત્ર છે 1/Rp = 1/R1 + 1/R2. અને આમાં એક વધારાનું સૂત્ર એને આપ્યું છે જેની મદદથી તમારે ત્રુટિ શોધવાની છે. એ છે ડેલ્ટા RP/RP² = ડેલ્ટા R1/R12 + ડેલ્ટા R2/R2². આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો, આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો, આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે, બરાબર. હવે આપણે મોબાઈલનું કંઈ કામ નથી. હવે આપણે દાખલોની જાતે ગણીએ. તું કેલ્ક્યુલેટર સાથે રાખજે. આ દાખલામાં કેલ્ક્યુલેટર સાથે રાખજે. આ ગણતરી કરવી જોઈએ. તો શ્રેણી જોડાણ માટે પહેલાં સમજો કેને કહેવાય શ્રેણી જોડાણ. 10મા ધોરણમાં જે કંઈ પણ ગોખેલું તે બધું ભૂલી જાય છે. R1 અને R2. અને આ નોંધ લાઈફ ટાઈમ યાદ રાખજો, સાયન્સ ભણી ના લઈએ ત્યાં. જો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય તો સમજી લઈએ હંમેશા શ્રેણીમાં જ છે. શ્રેણીમાં છે મતલબ જેટલો પ્રવાહ I R1માંથી પસાર થાય એટલો જ પ્રવાહ I બેટા R2માંથી પણ પસાર થાય. માટે R1 અને R2 શ્રેણીમાં છે. રેડી? ઉતરેશ ભેજેમાં જો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો તે બંને અવરોધો કેવા કહેવાય? શ્રેણી જોડાણમાં છે તેમ કહેવાય. બરાબર. સમાંતરમાં કેવું થાય? આ પ્રકારની આકૃતિ હોય.
સમાંતર ઘણી બધી રીતે દર્શાવી શકાય. આપણે 12માં કરંટ, ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ ભણશું ત્યારે અનેક અઢળક દાખલા ગણશું, પણ ફિલહાલ એક સર્વસામાન્ય જે છે એ આને યાદ રાખે. આ બિંદુ આગળથી તને ખબર છે હવે પ્રવાહનું વિભાજન થાય. જો પ્રવાહનું વિભાજન થયું, દાખલા તરીકે ઉપરની શાખામાંથી I1 જેટલો પ્રવાહ ગયો, નીચેની શાખામાંથી I2 જેટલો પ્રવાહ ગયો બેટા R2 છે, તો સમજી લઉં કે R1 અને R2 સમાંતરમાં છે. અહીંયા જો જેટલો પ્રવાહ R1 માંથી પસાર થાય એટલો જ R2 માંથી પસાર થાય. અહીંયા પણ આ જ છે, એટલે બે શ્રેણીમાં જેટલો પ્રવાહ R1 માંથી પસાર થાય અહીંયા સમાંતરમાં એવું નહીં થાય, એવો એટલો પ્રવાહ પસાર થતો પ્રવાહના શું થઈ ગયા, બે ફાટા થઈ ગયા. ઉત્તરેશ દાખલા તરીકે એક નળનું કનેક્શન છે, બેસ્ટ એક્ઝામ્પલ, બેસ્ટ શ્રેણી સિરીઝ માટે નળનું કનેક્શન. અહીંયાથી પાણી આવે છે, બરાબર, આ મોટી પાઇપ છે, અહીંયા રાહુલનું ઘર છે, બરાબર. પછી એ જ પાઇપ મતલબ એ જ કનેક્શન અથવા આ રીતે દર્શાવીએ, અહીંયા રાહુલનું ઘર છે અને આમાંથી એને પાણી મળે છે, પાઇપ આગળ વધતી જાય છે. અહીં બાજુમાં રાકેશનું નહીં સુરેશનું ઘર છે, આ રાહુલનું ઘર, આ સુરેશનું ઘર, આ પાઇપ જ છે. તો આ પાણી અહીંયા જાય છે, એ જ પાણી અહીંયા જાય છે, એ જ પાણી અહીંયા જાય, બધા એને લાઈનમાં મળતું જાય પોતરેજ ભેજમાં. તો એનો મતલબ કે આમાંથી આ પાણી વપરાઈ જાય અહીંયા અહીંયા, બધા ટૂંકમાં પાઇપ એકને એક જ છે. હવે બીજું કનેક્શન જો, નળનું કનેક્શન આ રીતે છે, નળનું કનેક્શન, આ પાઇપ આવે છે, એમાંથી હવે આપણે બધાને અલગ અલગ નળ આપી દીધા, તો શું થયું, તો પહેલાં કેવું હતું, આ રાહુલનું ઘર, હવે આ સુરેશનું ઘર, અને આ એક સાઈડ બીજો કોક લઈ લે, રોહન લઈ લે, રોહનનું ઘર. તો જો અહીંયા શું થયા, પ્રવાહના ફાટા પડ્યા, પાણીના ફાટા પડ્યા, અહીંયા પાણીના ફાટા નથી પડતા, પાણીના ફાટા નથી પડતા, પાણીના ભાગ નથી પડતા, એટલે શ્રેણીમાં અહીંયા જો પાણીના ભાગ પડી ગયા એટલા સમાંતરમાં. ઉત્તરેજ ભેજમાં તારા ઘરમાં જેટલી પણ ડિવાઇસીસ છે, ટીવી, ફ્રીજ, પંખો, એસી, વોશિંગ મશીન, એ બધા એના કનેક્શન સમાંતરમાં આપેલા હોય, કારણ કે દરેક ડિવાઇસને 230 વોલ્ટ એસીની જરૂર છે બેટા. આપણે બધું બહુ ડિટેલમાં ફિઝિક્સ ભણશું 12માં આવશે ને ત્યારે, 230 વોલ્ટ એસી, દરેકને 230 વોલ્ટ. તો સમાંતરનો નિયમ છે, લખીને અત્યારે લખીને ભૂલાઈ જાય ને પહેલાં, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ. 12માં હું પૂછીશ આ વસ્તુ, એમ કહીશ કે 11માં શીખવાડી. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન, હંમેશા 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 વોલ્ટેજ સમાન, અને આમાં વિદ્યુત પ્રવાહ સમાન. શાબાશ, આ બે વસ્તુ કાયમ માટે યાદ રાખજે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન અને શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન. બસ આ બે વસ્તુ યાદ રાખી. આ આકૃતિ નાનકડી બને, આ બધું નોલેજ માટે છે, દાખલા માટે તો બે સૂત્ર જ કામના છે, બરાબર. હમણાં ફટાફટ આપણે દાખલો પણ નાખીએ. રાઈટ, આ એક તો બોર્ડ તારા જેવું થઈ ગયું છે, કઠણ, કડીકમાં પૂછાતું નથી. 10 મિનિટથી હું પૂછતો હતો ત્યારે ઓલું આગળનું બોર્ડ પૂછાણું લખેલું, એ કે હા સાહેબ થોડીક મહેનત તો પડે, શું કરીએ કે અમને મહેનત તો પડે જ છે ને ઓનલાઈન. એમ તાને શેની મહેનત છે ભાઈ, કે તો મને અટાણે પગમાં તે પગ ટાટિયા ચડાવીને બેઠાય છે, વિડીયો જોતા છે મજાથી, હે ને. ઓકે ચાલો, તો બેક ટુ ધ પોઈન્ટ. શ્રેણી જોડાણ માટે તમને અવરોધને રજૂ કરવાનું છે. તો શ્રેણી જોડાણ માટે ભાઈ હાવ સીધી જ સરળ વાત છે, બરાબર. દાખલાનો પહેલો પાર્ટ સોલ્યુશન. શ્રેણી જોડાણ માટે તો શું કરવાનું છે, ખાલી બેયનો સરવાળો જ કરવાનો છે. તો બેયનો સીધો સરવાળો શું થાય તમે જાણો છો, 100 + 200 300. સરવાળા બાદ બાકીને એ તો કંઈ ચિંતા નથી. પ્રશ્ન ક્યારે આવે, જ્યારે ત્રુટિ આવે ત્યારે. ત્રુટિ સાથે સરવાળો કઈ રીતે રજૂ થાય, તો કે આપણને ખબર છે RS = શું થાય, RSને કઈ રીતે રજૂ કરાય, તો RS બરાબર RP ± એટલે RP હમ RS ± ડેલ્ટા RS. બેટા કે હવે સાહેબને ભૂખ લાગી લાગે છે કે અક્ષરો ખાવા માંડ્યા. RSની જગ્યાએ શું લાગે, RS ± ડેલ્ટા RS. રેડી. RSનું મૂલ્ય તો આપણને ખબર છે, પણ તને ખબર છે ડેલ્ટા RSની જગ્યાએ શું લખશું, તો કે ડેલ્ટા R1 + ડેલ્ટા R2. હવે હું દર વખતે સરખાવતો નથી, આ શું થઈ જાય તારું ડેલ્ટા R1, આ શું થઈ જાય બેટા ડેલ્ટા R2, આ શું થઈ ગયું R2, આ શું થઈ ગયું R1.
ધેટ્સ ઇટ. R1 R2 તો લખાઈ ગયા. ત્રુટિ સાથે લખવાના તો ત્રુટિ સાથે લખી નાખ્યા. RS કેટલું મળ્યું? 300 પ્લસ ઓર માઇનસ. બરાબર. હવે શું થશે? બોલ ક્યાં ગયા? 3 ના અલા 3 ના છેદમાં 3 વત્તા 4 લખે. સો RS ઇઝ ઇક્વલ ટુ વોટ? 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. રેડી? હાલ પોજ મારી લખી દે અને બાકીના વિદ્યાર્થી બીજા દાખલા માટે ટ્રાય કરો. હવે તો તમે ગુણાકાર ભાગાકારના નિયમો જાણો છો. ફટાફટ ટ્રાય કરો, ઝડપથી ટ્રાય કરો. થઈ ગયું? વેરી ગુડ. ન થઈ ગયું તો જો હવે પાર્ટ 2 ગણવાનો છે. પાર્ટ 1 તો ઇઝી હતું બેટા. સરવાળો છે એટલે તને ખબર છે આમાં હંમેશા નિરપેક્ષ ત્રુટિની જ વાત હવે કેટલી વાર કેવું મારતા હે ને. પણ અહીંયા જો ગુણાકાર ભાગાકાર આવ્યા પછી પૂરું થઈ ગયું. ક્યાંય ગુણાકાર કે ભાગાકાર આવેલા સ્વાભાવિક છે દાખલો સાપેક્ષ ત્રુટિથી જ થાય. રેડી? હવે તો પહેલાં આપણે 1/RP આપ્યું છે તો 1/RP નહીં, આપણે તો સૂત્ર RP જોઈએ છે. RP શું થાય? સમાંતર જોડાણનું સૂત્ર શું થાય? તો કે આવું છે 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. લસા લઈ લે. લસા કેટલો આવે? R1 R2 જેટલો. બરાબર. સામે ગુણી દે તો આને સામે ઉપર ગુણી દે તો શું થાય? R2 વત્તા આને સામે ગુણતી શું થાય? R1 એના છેદમાં R1 પ્લસ R2. આ બધું કેના બરાબર? 1/RP ના છે. બરાબર. હવે આપણે RP જોઈએ બે બાજુ વ્યસ્ત લઈ લે. બંને બાજુ વ્યસ્ત લ્યો તો અહીંયા શું થઈ ગયું મોટા? RP. અહીંયા શું થઈ ગયું? R1 R2 ના છેદમાં R1 પ્લસ R2. આ સૂત્ર 2/12 આવે છે એટલે યાદ રાખજે. શ્રેણી જોડાણમાં સીધો સરવાળો, સમાંતર જોડાણમાં દાખલા તરીકે આવી રીતે પૂછ્યું હોય 10 અને 3 તો આનું સમતુલ્ય શું થાય? સમતુલ્ય 13 થાય. હજી એક જોડ દીધું હોય તો 5 ઓમનું તો 13 ને 5 18, સમતુલ્ય 18 થાય. સમાંતરમાં આમ ન થઈ શકે. સમાંતરમાં આ 3 એમ કે આ 3 સમાંતરમાં આવે તો આકૃતિ કેવી થાય? આવી આકૃતિ થાય 10 3 5. તો આ ત્રણેયના સમાંતરનું સૂત્ર શું થાય? 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/10 1/3 1/5. આવા દાખલા પૂછાય 12માં. બરાબર. તો હવે આના પરથી RP ગોતવાનું આ રીતે. પહેલાં આ બેનો સરવાળો બાદ કરી નાખવાનું, પછી એનું બધે એની 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5, પણ 1/1 કરે. પણ ગોતવાનું શું છે? એટલે RP. આ સમાંતરનો સમતુલ્ય, આ શ્રેણીનો સમતુલ્ય. શ્રેણીનો સમતુલ્ય સીધો સરવાળાથી મળી ગયો. સમાંતરના સમતુલ્ય માટે એને રકમમાં સૂત્ર આપ્યું કે આ સૂત્રનો ઉપયોગ કરી અને સમતુલ્ય શોધો. સમતુલ્ય મળી જાય પછી ત્રુટિ ગોતવી પડશે. પહેલાં સમતુલ્ય ગોત્યું 300 આવ્યું, પછી ત્રુટિ શું? તો કે ત્રુટિનો નિયમ ખબર છે ભાઈ, સરવાળામાં નિરપેક્ષ ત્રુટિ આવે એ એડ કરી દીધી એટલે આરો શ્રેણી જોડાણનું કામ પૂરું થઈ ગયું. સમાંતરમાં અઘરો એટલા માટે છે કે પહેલાં તો સમતુલ્ય ગોતવા માટે સૂત્ર આપ્યું એટલે સમતુલ્ય ગોત્યું. હવે એની ત્રુટિ ગોતવા માટે પાછું બીજું સૂત્ર આપ્યું. એની ત્રુટિ આ સૂત્રની મદદથી શોધવાની છે એમ. એટલા માટે દાખલો અઘરો. અઘરો ઇન ધ સેન્સ કે આ રકમમાં સૂત્ર દેવા પડે. પરીક્ષા કદાચ બોર્ડમાં પૂછાય, 11મું બોર્ડ નથી પણ કદાચ પૂછાય તો આ સૂત્ર દેવું પડે. હા, એટલે એ તું મૂંઝાતું નહીં કે આ સૂત્ર મારે યાદ રાખવાનું છે. ના, સૂત્ર તારે યાદ નથી રાખવાનું, તારે ખાલી મેથડ યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? મેથડ. બરાબર. સારું, તો હવે ફટાફટ શું કરશું? તો કે આપણને ભાઈ R1 R2નું મૂલ્ય તો ખબર જ છે કેટલા? 100 અને 200 મૂકી દઈએ આમાં. તો RP બરાબર શું થાય બેટા? તો કે 100 ગુણાકારમાં 200 છેદમાં 100 વત્તા 200. 100 એને ગુણાકારમાં 200 છેદમાં 300. 100 તેરી 300, 200 ભાગ્યા 3, 66.7 ઓહમ જેટલું અપ્રોક્સિમેટ મૂલ્ય આવે છે. તું ગણતરી કરજે. બરાબર. સારું, એટલે આની જેમ આપણે હજી પહેલાં તો શું મળ્યું? સમતુલ્ય મળ્યું. આ શ્રેણીમાં સમતુલ્ય કેટલું? 300 ઓહમ. સમાંતરમાં કેટલું મળ્યું? 66.7. ઢીંચાક ઢૂમ ઢૂમ ઢૂમ. શ્રેણીની ત્રુટિ ગોતવી બહુ હેલી હતી. કેમ? કારણ કે શ્રેણીમાં તો સીધો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો હતો. અહીંયા તો એની સૂત્ર આપ્યું જો ડેલ્ટા આરપી. તો એ ડેલ્ટા આરપી શું છે? ડેલ્ટા આરપીના છેદમાં આરપીનો વર્ગ એવું સૂત્ર છે. તો એ સૂત્રનો ઉપયોગ કરી અને ત્રુટિ શોધવા માટે અલગ જે ટાઇટલ આપજે, ત્રુટિ શોધવા માટે આપેલા
સંબંધનો ઉપયોગ કરતા. હોશિયાર વિદ્યાર્થીનો ડાઉટ થવો જોઈએ કે સાહેબ કદાચ કોઈ દાખલો બીજો પૂછીને આવો સંબંધ ન આપ્યો, આવો સંબંધ ન આપે તો આની પહેલાં આપણે જેમ દાખલો ગણ્યા તેમ જ ત્રુટિ શોધવા માટે આની પહેલાંનો દાખલો હતો ગણ્યો એમ ગુણાકાર ભાગાકારના નિયમથી સાપેક્ષ ત્રુટિ ગોતી લેવાની. અવરોધવાળો દાખલો ગણ્યો હતો ને R બરાબર P ના છેદમાં વાળો એ રીતે એમ. આ તો આમાં અહીંયા ધરાહાર આપણે કીધું કે આનાથી જ ગોતો એટલા માટે આપણે સૂત્ર વાપરવું પડે. સમજાણું કે ને એમ. હા સાહેબ ખ્યાલ આવી ગયો, તમે ચિંતા ના કરો સાહેબ, મને બધું જ ખ્યાલ આવી ગયું. હવે ધ્યાનથી જો ડેલ્ટા આરપી ઘડીકમાં મળી જાય, ખાલી ગણતરી જ કરવાની. કેમ? આરપીનું મૂલ્ય છે તારી પાસે, હા આર્યું ડેલ્ટા R1 આર્યું થાય ને, R1 વર્ગ R1 છે, ડેલ્ટા R2 ક્યાંય ગયું આર્યું 4 R2 બધું આપ્યું છે, બધું ખાલી નહોતું તો શું નહોતું આપણી પાસે આરપી નહોતું, આરપી નથી તો આરપી મેળવી લીધું. હવે ડેલ્ટા આરપી મળે, વાહ ભાઈ વાહ. તો ડેલ્ટા આરપીના વર્ગને સામે જ આવતું, આરપીનો વર્ગ સામે હોય શું થાય તો કે આરપીનો વર્ગ કૌંસમાં ડેલ્ટા R1ના છેદમાં R1નો વર્ગ વત્તા ડેલ્ટા R2ના છેદમાં R2નો વર્ગ. રેડી? આરપી સ્ક્વેરને અંદર ગુણ દે તો શું થાય તો કે આરપીનો વર્ગ ના છેદમાં R1નો વર્ગ એને ગુણાકારમાં ડેલ્ટા R1 વત્તા આરપીનો વર્ગ ના છેદમાં R2નો વર્ગ એને ગુણાકારમાં ડેલ્ટા R2 લખાય. ખાલી આરપીને અંદર ગુણ દીધા બેને. રેડી? જો આરપીનો વર્ગ સામે આવી ગયો, અંશમાં આવી ગયો, અંશમાં તો જાય, અંશમાં જાય તો બે પદને ગુણવું પડે ને બેટા. હા કાઉન્સ ખોલી નાખ્યું, બે પદને ગુણ દીધું. રેડી? હવે આરપી અને આનો હાગમટે આપી દઈએ, હાગમટે વર્ગ એને ગુણાકારમાં ડેલ્ટા R1 ગણતરી હેલી થઈ જાય. આરપીના છેદમાં R2 એનો હાગમટે વર્ગ, હાગમટે એમ ખબર પડે બેયનો કોમન એમ. હવે ધ્યાન થઈ જાય બધી જ કિંમત તારી પાસે છે. આ કેટલું છે તો કે 66.7, R1 કેટલું છે 100. આનો વર્ગ કરો હેલો પડે, ડેલ્ટા R1 કેટલું છે બેટા 3, વાહ ભાઈ વાહ. આ કેટલું છે તો કે 66.7 એના છેદમાં કેટલું છે 200 એનો વર્ગ એને ગુણાકારમાં ડેલ્ટા R2 કેટલું છે 4. આને તું સોલ્વ કરીશ ને બેટા એટલે તારું ડેલ્ટા આરપી આવશે કેટલું 1.8 ઓહમ જેટલું. હા ગણતરી કરજે. રેડી? તો ભારતીય સંવિધાન અનુસાર જેમ આને તે દર્શાવ્યું આરએસને, એમ આરએસપીને કેમ દર્શાવ્યું તો કે આરપી ઇઝ ઇક્વલ ટુ શું લખશું બોલો, આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. તો 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહમ. આ થઈ ગયો તારો દાખલો પૂરો. 3 4 ટૂમ ટૂમ ટૂમ. રેડી? કાંઈ દાખલામાં કાઢ લેવું નથી, બરાબર. હોમવર્ક લખી લાલ ફટાફટ. હોમવર્કમાં છે દાખલા નંબર લખ. જો ભાઈ ઉદાહરણ બોલું છું લખ તો ઉદાહરણ 2.11 હોમવર્કમાં ઉદાહરણ સ્વાધ્યાય નહીં, ઉદાહરણ 2.11, ઉદાહરણ 2.12 અને સ્વાધ્યાયનો 2.13, સ્વાધ્યાયનો 2.13 ઉદાહરણનો 11 12 અને પછીનો દાખલો 10 સુધી તો ગણાવી દીધા તમે. 11મો 12મો હોમવર્કમાં સ્વાધ્યાય ઉદાહરણનો સ્વાધ્યાયનો 2.13. રેડી? તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખશું માય ડિયર દીકુડી. બરાબર? મહાદેવ.